આક્ષેપ કોંગ્રેસે કર્યા છે। મનપા પરિસરમાં 400 સિમેન્ટની થેલી ખરાબ થઈ, લોકોના પૈસે આવતા મટીરીયલનું ધ્યાન નથી રાખતા તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। જવાબદાર સામે પગલાં લેવા શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી। જનભાગીદારીની 400 જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે। ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે, લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે, એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે। આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે, નોન યુઝ બની ગઈ છે, એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ। સમાચારોના પ્રવાહ